જય માતાજી મિત્રો, સ્ટાર1 મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર મિત્રો. તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. એ ચાની કેટલીક વાર છે? એ થઈ ગઈ લાવી. હા તો લઈ આવ. કલાક ન હોય, અમારે કામ હોય પછી કેટલાય. તમારી ઘોડે નવરું નથી બેહવું. લ્યો તારો બાપ સાવો હોય. કઈ દૂધ નો તો બનાવ્યો. દૂધ તો ઠીક છે, આમાં ખાંડ નથી. કાલ 2 કિલો ખાંડ લેવો, ક્યાં નાખી? પણ હું છે હવારમાં નો આવડતું હોય ને તો તારી માની ઘરે શીખી આવ. બાકી એ ખાંડ છા બગડવાનો જ હોય ઘરમાં. એમ નહીં, કોઈ દી મારા વખાણ કર્યા તમે? શું તારામાં વખાણ કરવા જેવું છે? એકેય કામમાં ધડો છે? ધડો છે એકેય કામમાં? તો ધડા વગરના કામ કરું છું. એકેય નેઠા વિનાના કામ હોય. ઘરમાં જો તો રમણ ભમણ પડ્યું હોય. કોઈ દી હાખે રોટલો ખાવા દીધો? ટોણા મેણા બસી. પણ તારા કામ જ એવા છે. નક મારે તને ક્યાં મેણા મારવાની જરૂર છે? હવે રહ્યો આયા ઊભા રહ્યો, હલતા નહીં. શું કાઈ થોકા લેવા જાસ? તલવારું લેવા જાસ? અમારા ગાંઠિયા આ ક્યાં ઉપડી? ઠેલો લઈને ક્યાં ઉપડી? હું આમાં મૂંગી થઈ ગઈ. માર માવતર. માવતર જાવું છે? હા. નથી જવાનું માવતર. બેહી જા તો. હવે રહેવું જ નથી. નથી રહેવું? નહીં. તો પાછી આ ઘરમાં નો આવતી હો. કા? નહીં, આ ઘરમાંથી એક ફેરે નીકળી ગયું ને એટલે અમારા ગઈઢાવનો નિયમ છે, પાછો ઘરમાં કોઈને પગ નહીં મૂકવા દેવો. એ ઈ તો લગન કરીને આવીને તો એનું લાયસન્સ થઈ ગયું. આ ઘરમાં ગમે ત્યાં આવું ને ગમે ત્યાં જાવ. લાયસન્સ કેન્સલ. એમ તમાર બાપાની ધોરાજી હાલે? આ ધોરાજી હાલે, અમારા બાપાની ધોરાજી હાલે. બોલો, મારે માવતર જાવું છે ને જાવું છે. તમારા બાપાની ધોરાજી હાલે છે. ઠેલા ભરીને મન ફાવે તો વ્યક્તિ ના થઈ જાવ છો. તો તમારા બાપાની ધોરાજી હાલે છે? ગમે ત્યાં ગાળા ગાળી કરવું, ગમે ત્યાં મેણા બોલવા. એ તો કામ હારું ન થાય તો કઈ તો આ રમે ખાઈ થોડા તમને કઈ હે? એમાં રાડું છે ની પાડો છો. નહીં, આ પાવર છે. એટલે હજી શાંતિ શું શાંતિ રાખો નકર જાતા આજે નહીં રે, કાલ નહીં રે. બોલ, તો જાતા વાર નહીં લાગે. આ તો વ્યક્તિની થાને દરવાજો ખુલ્લો છે કેને રોકી? પછી એકલા ઘડીને ખાઓ. અહીંયા બધુંય આવડે છે. હાથ ભાંગી નથી ગયા. બધુંય આવડે છે ને? હા, તો રાખો ઘડીને ખાઈજો. આ વ્યક્તિની થાળ નીકળ. ગામ હમુ નો જોત્યો. બાયડી વગરના જો અમે નથી રાંધતા આવડતું. હમણાં લોટના ડબ્બા ખાલી કરું. ના ના, કઈ એની ઘરની ધોરાજી થોડી ખાલે છે. હવે કોઈ દી પાછું આવું જ નથી. ના ના, હવે તો આવું જ નથી. જીત થાય ઘરે જ જાવું છે માવતરની. એલે આય હા મંજુડી, ગાંડી થઈ ગઈ છો કે હું એકલી બળબળસ? કાઈ એકલી બળબડતી નથી. અને ઠેલો લઈને હું કઈ વેચવા નીકળી છો? જોવા દેજો હું છે. એલી લુગડા છે એમાં મારા ઘરના. ઠેક એટલે વેચવા નીકળી છો એમ કહું છું. ના હવે તોય માર માવતર જાવ છું કા પણ માવતર જાસ? આટો દેવા. આટો દેવા ન જ જાતી. પણ તારે શું છે? આટો દેવા ન જ જાતી. જો આમ જો મંજુડી, હા, આપણે એક ગામની બેન પડ્યું કે નહીં? જી હોય ઈ કેને મને એટલે ખબર પડે. પણ એમ કે પછી તને હું ખોટી હેરાન કરવી? એમાં શું હું હેરાન થઈ જવાની હતી ભલા માણા? આમ જો હા, ઘરમાં ડખા ત્યાં. ઘરમાં ડખો થયો. માંડીને વાત કર, શાંતિથી માંડીને વાત કર. જો હવે સાંભળ. હા, હવાના પોરમાં ચા બનાવી, આ બનાવી. ખાંડ નાખી, હા નાખી. ભૂકી નાખી, એ સરસ મજાની ઉકાળી, હા તાર બનાવીને પાવા ગઈ. હા એને અડારીમાં ચા દીધો, હા. પીધો અને ગળે ઘૂંટો ઉતાર્યો ને તાર થૂકી નાખી. અને પાછા એમ કે ચામાં જરાય ખાંડ જ નથી. અરે એ ભગવાન, હાવ આવું વર્તન કરે તારી આઈ રે? બપોરે શાકમાં મીઠું ઘટે ને હા, તોય રાડા રાડ થાય. આ તો મંજુડે તે એટલા વર્ષ સહન કર્યું, મારા જેવી તો એક દી ન ઊભી રહી હો. આ તો મારા માવતરની આબરૂ નડે છે. મંજુડી, આ આપણને બધી આબરૂ આડી આવે છે ને એટલે જ આપણી જિંદગી ગોટાળે ચડી જાય છે. આમ જો ધણી હોય ને તો ધણીની રીતે બરોબર છે. આપણે ન્યા બધુંય મૂકીને અહીંયા આવ્યા હોય શું? અને એના ભરોસે અને એ આપણી કદર ન કરે તો પછી ઈ ઘરમાં રહીને શું કરવું છે? જો હા મેં તો હવારમાં નીકળીને હા એટલે વિચાર જ કરી લીધો હા
હવે મારે માવતર જાવ ને હવે મારે પાછું અહીં હાહરી આવવું જ નથી. જે ઘરમાં માન ન હોય ને ઈ ઘરમાં એક મિનિટ ન ઊભું રહેવાય. હવે હે ને તું પાછી આવતી ને તને કહી દઉં છું. હવે ન આવું કારણ કે બહુ સહન કર્યું. હવે હું કોઈનું સહન કરવાની નથી. એટલા સમય આ 9 વર્ષ વયા ગયા. તો પણ હું તને ઈ જ કહું છું. આ ફેડી બીજી આવશે ને તે તારી કદર થાહે. હવે બીજી લાવવા દઉં એમ. ના તો તાર કદાચ નો રહેવું હોય તો. હવે મારી સ્વતન બેહાડવી એમ. મારું નામ મંજૂરી વાઢી નાખું વાઢી. આમ જો તું આવતી નહીં અને બીજી બાયડી કરવા દેતી નહીં. ન દઉં કરવા એમ. હા બસ તઈ ને ફોફીંડાને ખબર પડશે. હા એમ. આ છે તો મારો બનેવી ને. અને મારા સાથમાં ઊભી રહેજે હો. અરે આમ જો તારે ગમે ત્યારે કાળી રાતે જરૂર પડે ને મને ફોન કરજે. હાથી વાંધો ની નામ જો કઈ સટકતી નહીં. લે હવે હું તારી રહી પાઈલી સૌ. આમાં માણાના ભરોહા ન હોય કઈ પન્નું બદલી જાય. તને મારી પાસે ભરોસો છે કે નથી? ગળા સુધી. હા, બસ તારે મૂંઝાવાનું થાતું નથી. બરોબર છે એને તોરે દે તારોડિયા દેખાડવાનું થાય છે. હાથી એમ જ કરવાનું છે. હવે મારે માવતર થી પાછું આવવું જ નથી. જો એના મનમાં સમજે છે હું બધાય. હાલ હવે હું જાઉં ન કે બસ ચુકાઈ જા. કાઈ વાંધો નહીં જા બસમાં જા. હા હા કાઈ વાંધો નહીં જા. હા ક્યાં મારા હાહરિયામાં ફોર વ્હીલું છે. ઓલો છકડો ગાડી નથી. હવે લુખીના પેટના છે ને ઓમે લુખી દાદાગીરી જ કરે છે, બીજું કાઈ નથી. એટલે જ કહું છું હાલ મોડું થાય છે. આ જા જા જા. ગઈ ફોનના ભાવમાં. એ બનેવી ઓય આહો મગજ છટકી ગયો છે તમારો બનેવી. ના રે ના હવારમાં શું છે મને થોડીક આમ ભજન ગાવાની શોખ છે એટલે મનમાં ભજન ગાતો જાતો હોઉં. ક્યું ભજન ગાતા તા? હે હરી મારું ગાડું ક્યાં લઈ જાય તું આવા ભજન ગાતો હોય. એમ અમારે શું હોય હવે ગઈઢા માણા. હા તમારે ભક્તિ સમરા કાઢી ગઈ કા? હા તઈ હું કહું છું હા નવરા છો? કેમ હાથીઓના ભર વારવા છે કે હા કોબી કાપવું છે કહું દાડિયા ન થાયવા. એટલે હું કામે આવું એમ. હા દાડિયા આવું ને એમ કહું છું. મારે 50 વીઘા જમીન છે હો. તે પણ પસાવી ગયા હોય તો શું થઈ ગયું લે? એટલે હું તાર અહીંયા કામે આવું એમ. એમ નહીં તેવા હારીને કામ ન કરવા આવો. ના એવો મારી પાસે ટાઈમ નથી અત્યારે નવરોય ને. તે મારી બેન શું કરે છે? એ તારી બેન તો જલસા કરે ખાઈ પીને એને શું વાંધો હોય. હે ઓ ઠીક તે આમ એકલા જાવ છો તે ભલા માણા મારી બેન ને ભેગું લઈ જવાય ને આમ કેમ ના જાવ છો? ના એને હું તડકાની ક્યાંય કાઢતો નથી કારી પડી જાય સમજ્યા. એટલે મેં એને કીધું તારે ઘરના કામ કરવાના અને શાંતિથી ખાઈ પીને આનંદ કરો. જે જોતી હોય ની વસ્તુ ઘરે હાજર થઈ જાય. વાહ બાકી કેવું પડે હો. દૂધ માગે ને હા દહીં આપું. હા હા દહીં માગે દૂધ આપું. દૂધ આપો. હા એલા મારી બેને હે ને કેવા નાગલા પૂજા હે તમારા જેવો ઘરવાળો જઈડો. હથેળીમાં રાખું છું એને હથેળીમાં કાંઈ ઘટતું જ નથી એને. હથેળીમાં હમાઈ જાય છે. હમાઈ જાય છે ને. ને તો રીતો છે ઊભા આખરિયા જેવી મારી બેન એટલે. ભલે ને રહી પણ મારા માટે હમાઈ જાય. સારું હાલે છે અમારે બે માણા ને સુખ શાંતિ રોટલો ખાઈને મજા કરી છે. સતી ખોટી ના પેટ ના કા કાઈક તો હાસુ બોલો કાઈક તો તમારી ધોરાજી આકો છો અટાણમાં. પણ શું થયું પણ અમાલે હાલું હાલે છે હું તેને હથેળીમાં રાખું છું. હોય એવું કેવાય ને. આમથી તમારી માં વઈ ગઈ હમણાં થેલો ભરી. હે મને હમણાં હમી જઈડી હો. હા ઈ તો શું છે એક જગ્યાએ ખોરા ભરત છે ને હા એ આ ગઈ છે. હે હા ખોરા ભરતમાં ખોરા ભરતમાં ગઈ છે. માણાને ખોટું બોલતાય નથી આવડતું. કા કેમ ઘડીક કે ઘરે છે એને હું તડકાનો બહાર કાઢતો નથી. એ કારી પડી જાય અને પછી કે ખોરા ભરતમાં ગઈ. એ ઓય એવું કહી દ્યો આમ જો સુરત સાબડે ઢાઈકો નોરીએ બનેવી. ભેગી થઈ તને. હા થઈને હા તો એ ગઈ છે ને બાન ઘરે ગઈ લાટો દેવા ગઈ. આટો દેવા ગયા. હજી થોડું ખાસું બોલી જાવ શું વાંધો? હવે શું મારે આ શું બોલવું હોય. અરે હું તો આમ જો બનેવી તમે મારા ગમે એમ તે બને જો હું તમારી વારસ લઈશ તમે હોય એવું કહી દ્યો. ઈ ગઈ ને થેલો ભરીને મન ન ગઈ મુ લ્યો. ગઈ હું તો મને નથી. ઈ મને હાવ ન ગઈ મુ બોલો. એમ નહીં નાની એવી વાતમાંથી બરાબર બોલા સાલે થાતી જ હોય બે માણાને. પણ રોજ ઉઠીને મગજ મારી તારી બેન ની રોજ ઉઠીને મગજ કોઈ વસ્તુ રાંધતા આવડે નહીં. શું મારે બધું કાસું ખાવું? મારો મગજ ગયો. અરે નીકળ જા ઉપર પાછી આવતી નહીં. કઈ જ દેવાનું હોય. કહી દીધું ને. વાતું કરો હો. શું મને રોટલા કરતા નથી આવડતું? એલા બધું આવડે નતર બહાર નથી જડતું. હા એમ કઈ બાયડ્યું થી કઈ અમે થોડા કઈ બી લઈ. અને જો થામણા તો ભફડતા જ હોય ઘર હોય ન્યા બરોબર છે. આ અમાર બોલા સાલી નહીં થાતી હોય. હા તમારે થાય જ છે. 25 વર્ષ થયા 25 વર્ષ કોઈ દી ઘરની બહાર એમ કોઈ કહી દે કે નીકળી થેલો ભરીને. હા એમ હોવું જોઈએ. હા એ સાચી વાત છે પણ આ તો સીધી ઉપડી ગઈ લે. બનેવી હા એ હાલતા ને ચાલતા એના બાપનો પાવર બતાવે છે કેમ ને બે ફદિયા વધી ગયા છે એટલે. હવે એને બે ફદિયા વધી ગયા તો આપણે કેટલા ટકા?
આપણે એ કોઈ ટકો નથી બનાવી. આમ જો એની હાઈથે ગઈ છે ને તો એની હાઈથે પાછી આવશે. તમે દોઢીના થઈને તેડવા જાતા નહીં. હું તો આજે તેડવા ન જવાનું, કાલે ન જાવ, આફુડી એની રીતે આવશે. એને કોઈ હાસવે એમ નથી. બસ જવા દ્યો. 5 દીમાં ધરાઈ રહેવાની છે. હા બસ, અને કઈ ટેન્શન લેતા નહીં. મારે હું ટેન્શન લેવાનું? હા, અને તમારે કઈક સિમ નું કામ હોય ને રોટલા ન થયા હોય તો તમે તમારે ફોન કરી દેજો. હા કઈ વાંધો નહીં, કરજો હારું, ચાલ. પાવર હોય તો એના ઘરનો માર કેટલા ટકા ભાઈ? હવે તો પાછી પાની કરે ને ઈ મંજૂરી ન કહેવાય. મંજુ ભાભી હું હે ક્યાં જાવ છો? 108 ની ઘોડે બ્રેક તો અમારો. તઈ હું તું મારો રસ્તો રોકીને ઊભો રહ્યો છો? એલા મંજુ ભાભી, મેં કીધું આ ભાભી જાય છે હુટે હુટ, ઘડીક વાર એને બ્રેક મરાવીને વાત કરું. વાત કરવી? હાવ. શું એવી બધી વાત આવી ગઈ? એલા મંજુ ભાભી, હા એક જગ્યાએ છોકરી જોવા જવાનું છે. હા તમારે મારી ભેગું આવવાનું છે. ત્યાં જઈને તમારે હે ને છોકરીના નંબર લઈ દેવાના છે અને મારે યાર એના ફોટા પડવી દેવાના છે. પણ હું આયા હોય તો તારી ભેગી આવું ને. લે, તમે ક્યાં વિદેશ જાવો ફરવા? વિદેશની ક્યાં દીકરી થા? તારા ભાઈ પાસે પૈસા છે પેલા? એ વાત એ સાચી, એ તો મગજમાં જ નીકળી ગયું મારું બેટું. ઠેક તો આજુબાજુના ગામડામાં ફરવા જતા છો એમ ને? ફરવા જાતે જ નથી. તો ઈ તારે શું કામ છે? જ્યાં જાવ ત્યાં. એલા લે, તમે મારા ભાભી ને થાતા? ભાભી થાતા હોય તો દેર ને તમે એટલી તો વાત કરી આકો ને, મોઢું કેમ ઉકળી ગયેલી કઢી જેવું કરી નાખ્યું? એમ નહીં, એટલે મારે તને બધાય સવાલના જવાબ દેવા જ પડે એમ. એલા મંજુ ભાભી, હું ગમે એમ તો તમારો દેર નથી. એ દેર હોય ને તો દેરની રીતના રેવાય, ધણી થાવા ન આવાય. ઓહો, મને હે ને તમારો ધણી થવાનો શોખ નથી, પણ તમે મારી ભેગા કેમ નહીં આવો? મને એનું કારણ તો કયો. એ હું જાઉં છું રે હામણે મારા માવતરની ન્યા. ન હોય. હા આ લે મારું બેટું. એલા મંજુ ભાભી, હા આ તમારે રીહામણા જવાનું એવું બધું શું થયું? મારો ભાઈ તો તમને કોઈ દી રાધે કૃષ્ણ કેમ નથી? હા તાણું ને ઉપરાણું ભાઈનું. લ્યો તમારું ઉપરાણું તાણું. બસ તમે રાધા કૃષ્ણ કયો એમ નથી મારા ભાઈને. કોક દીક તારા ભાઈની ઘરવાળી તું બનીને જો. ઓહો, એ નહીં આવડે. તઈ પછી હું ઘરના મામલામાં પગું અડાડે અડાડ થાસ. એટલે મૂળ કજ્યો હું હતો બે માણાને. સાચું કહું? ઓહો, રોઈ લે થોડું. ગંધારી આવી ગંધારી ભાભી હોય કોટની તો પથારી ફેરવી નાખી મારા. એમ નહીં, હા ગમે એટલું સારું કરું તારા ભાઈ કોઈ દી મારા વખાણ ન કરે. રોવામાં તમારા આંગણા પડે છે તો મને એમ થાય છે કે હું રોવા માંડું. સાડા રહી જાવ. આજ મારો ભાઈ છે ને હું છો પછી. એમ નહીં, હા ગમે ઈ કામ કરું બરોબર. હા કામ મને આવડતું હોય એવું કરું ને. હા ગમે ઈ કામમાં ખોદ 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 કાંઈક ને કાંઈક મારો ગુનો કાઢે જ તે. નો કાઢવો જોઈએ મારા ભાઈને, તમારો ગુનો નો કાઢવો જોઈએ. ઈ બધું જવા દે. હા હવે મેં નક્કી કરી લીધું છે હું આય મારા હાહરિયામાં હવે ઘડી કઈ નહીં રહું. મંજુ ભાભી, મારે તમે એક વાત સાંભળો. હમ. મારા ભાઈ પાસે જાવ છું ને એને ઠેકીને કહી દઉં કે તારે હે ને બાયડીને એક શબ્દ નો કહે પછી. ઈ તું તારી રીતના સમજાવજે, પણ મારે હવે આય રહેવું નથી. મારે મારા માવતર જાવું છે, મને જાવા. બહુ કરી બાપા. મને લાગે છે કે તમે મારું માનશો તો નહીં. જો સારું ઠીક, તમને સારું લાગે એમ કરો. તમે કોઈ દે મારું માયના હો. તારું ન માનું કોઈ દી, કેટલી વાર માનું, પણ આ વાત હદથી વટી ગઈ હોય ને તો જ ન માનું. આ તો સારું, બીજું શું હોય? તમે 5-15 દિન ત્યાં રહો તમને ખબર પડશે. મને શું ખબર પડે? મને તો બધું આ તારા ભાઈ ને ઉપાધિ છે, રાંધીને ખાવું પડશે ને. આ હું જો કપડાનો થેલો ભર્યો. ઓહો, મારા ભાઈને ઠપકો દેવો પડશે, ભેગો થવા જેટલી વાત છે. અને મારા માવતરમાં ક્યાં ખજાને ખોટ છે? હા રાત લીલા પીળા છે તમારા માવતર ને ત્યાં તો. હે બંગલા છે, કાઈ ઘટે જ નહીં. હાલતી હવે તું જા, તારા ભાઈ ને કઈક ઠપકો દે, હું તો જાઉં મારા માવતર. એ હાલી મારી બેટી ફૂલ મોજમાં છે હો, પણ માવતર ને ત્યાં લીલા લેર છે. કેવા લીલા લેર છે તમને ખબર છે? લગન ના હજી પૈસા બાકી છે. ઓય હો, ક્યાં ગાડી ફૂલે ફૂલ મોજમાં જાય છે? બીડી બાકસ લેવા જાવ છું દુકાને.
બીડી બાકટ લેવા દે એમાં તું મોજમાં હે. બીડીનું બંધાણી ફૂલ રહ્યો ને બીડી વગર મને જરાય મજા જ ન આવે રવિ. હા ઈ વાત તારી હાચી હો. તું બંધાણીમાં ખરો ફૂલ. એટલે એક વાત કહું, બોલ ને. શું ઉપાડા લીધા છે ગામમાં હે? તું તારા મનમાં સમજાશું વિપલા? એટલે આંગળી હેઠે રાખીને વાત કર ભઈલું. હો ઉપાડા લીધા એટલે મેં કઈ ગામમાં કોઈને કારા ધોરા નથી કીધા હો. તારું પેટમાં બરે છે એટલે કહું છું. શું કામ પેટમાં ભરવું જોઈએ? તારું મને બરે છે, તું મારો સેટાવા ભાઈ થાસ. ભલે ભાઈ થાય કોઈનું હે ને પેટમાં વારવાનું જ નહીં, આપણી રીતે જ રહેવાનું. હો હાવ રીતે જ રહેતા હોય. એલા પણ વિપલા, તને યાર શરમ જેવું નથી લાગતું યાર? શેની શરમ? હા લુગડા પહેર્યાસ ને. દારા ઈ નથી કેતો હું હવે. તારી બાયડી નિહામણે જાય છે તોય તું ટેસ્ટી લીલો ફીરો થઈ રખડે. મારે એક ની જાય આખા ગામમાં કેટલી ગઈ છે નથી કેતો એલા. એમ તું મારી લે માં હો ભાઈ. નક બાયડી રે સાઈડ માં તારા હું હમણાં મમરા પર દઈશ. કા નો કરવો એમ ભાઈ ખાતો તો વ્યવહારે ભઈલું. એટલે તું શું કરી લઈશ? બધુંય થાય એમ છે. તું તારા મનમાં સમજે શું? તારું શરીર આવું છે એટલે જાતું કરું છું, સમજી લેજે. એક ધીકો મૂકીને તો થાંભલાય રહે ને ભટકાઈ જશો. અરે ભાઈ લપ શું કરવાનું થાય છે? મારી ભાભી થાય છે ને એટલે પેટમાં બરે છે. તને બધાયનું પેટમાં જ બરે છે લા. એટલે પણ તું એને રિયામણે મોકલે છે બધી હારી વાત છે. મરસું ખાઈ ગયો છો પેટમાં બરે છે? લે જેને આનું પેટમાં બરે છે આને લે. હું કામ બારે છે ભાઈ? એટલે તમે અમારું કુટુંબ નથી એલા? તે કુટુંબ જ છીએ અમે, ક્યાં કઈ તમારા દુશ્મન છીએ? તો ભલા મને કઈ સમજી દે ને તો હારી વાત છે. ભાઈ હું સમજીને જ રહું છું, ઈ સમજીને નથી રહેતી. કાઈ નહીં લે. મારી ભાભીમાં શું ઘટે હે? બધુંય ઘટે છે, બધુંય ઘટે તાર ભાભીમાં. વાહ કારીગરના. બાજવાનું તો એને પેલા કોઈ વસ્તુ આવડતી નથી ઘરમાં રાંધતા લે. પણ એને ઈ બાટતી હોય તો આપણે થોડુંક જાતું કરતા શીખ ને. કેટલીક વાર જાતું કરું ભાઈ? એક વાર બે વાર. આ રોજ ઉઠીને પણ તું જાતું કરો તો તારા બાપો નીચો થઈ જાય. આ થઈ જાય નીસો, આખું ખાનદાન નીસું થઈ જાય. મારા વાતો શું કરે કે બાયડી થી બી ગયો એટલે એમ બીવાનું બાયડી થી એમ. ના બાયડી ને બીવાની ની બધી ક્યાં વાત છે યાર? આવી બાયડી મને મળી હોય ને વિપલા, કાયમ બિસ્કા કરું તને નથી. લઈ જા જોખીને દઈ દેવી, લઈ જા લઈ જા દીધી, તને ખબર પડે. બીજે દી તું એમ પાછી મૂકવા આવે છે કે નહીં? લા, પણ તમને યાર અડધી જિંદગી નીકળી ગઈ, હવે થોડી ઘણી બાકી છે, કાઢી નાખો ને ભલામણા. હવે નો નીકળે. હવે આ અડધી જિંદગી હે ને ઈ જ બબાલ છે બધી. તારા હારાના ઘરે ગઈ તારી બાયડી, હા. એ હારું લાગશે લા? મને સારું લાગ્યું, જય પાટમાં પડીને જાને. મને સારું લાગ્યું. મારે તો નિરાતે 2 રોટલા ખવા હે. ખાઈ જે 3 રોટલા ખાઈ જે નિરાતે ઘરે જઈને જા. હા હું ખાઈશ, તમારે કઈ ખોટી ચિંતા નથી કરવાની. ખોટા ઉપાડા લ્યો માં. મારી બાયડી છે ગઈ છે તો તેલ લેવા ગઈ ને અમારો ફેર પડે. આ તો હું કામ પણ દેખાડા કરે તો માથે હું કામ ઉપાડે? આ તો અમને એમ થાય કે અમે અમારી ફરજ નિભાવી. નથી નિભાવી. તમે નથી નિભાવતા, તમે શું કામ નિભાવ? તમે ફરજના લાયક જ નથી. નથી લાયક પણ. તો હાલવા માંડને. હા તો હાલવા મને મારા ઘરની ખોટી પંચાયત ન કરતો ભાઈ. છેલ્લી ફેરે કહું છું, પંચાયત ન કરતો. નકર તું કરી હું લઈશ. હાલ તું થાને તારું મોઢું લઈને. મારા બાપા ત્યાં છે ને બધુંય કહી દેવું છો. અરે પણ ક્યાં હોય હો જાય છે ગાડી? પણ એમ નહીં, તું રસ્તામાં ફટકાણી મને. હું ઓલી નથી ઓજી માં, હા શું કામ છે એનું? એન ઘરે જાઉં છું. તો પણ નીકળ ની. પણ ઊભી તો રે બાપા. આ ક્યાં જાય છે? ક્યાં જાય છે? આને ગોતવી પડે છે. મારે બસ વઈ જાય, મોડું થાય છે. હેની બસ? ગામડાની. કા ગામત્રી જાવું છે? તને હું એમ લાગે હું ફરવા જાતી હશે, મારું મોઢું ફરવા જેવું છે? એવું નથી લાગતું બાપા, એટલે તો પૂછું છું. મારી બેનપણી છો, મને પેટમાં ન ભરે? બહુ બેડું તો ખબર કાઢવા ઘરે આવે. એ પણ હું 4 દિવસે ગામમાં જ નહોતી. ક્યાં ગઈ હતી? આ મારી માસીની છોકરી હે ને, એની ફાઈજીની નણંદની હગાઈ હતી. તાર ઘરવાળો તને હારા કપડા લઈ દે. મારો ઘરવાળો મને કોઈ દી કાઈ નો કયો. આમ જો હું એમ કહું મારે આ મોલમાંથી ખરીદી કરવી તો એ મને ન્યા લઈ જાય. પેન્ટાલૂઝમાં કાલે લઈ ગયા અને મેં આંગળી મોઈટીક મારે આ હાડી લેવી છે, તરત જ લઈ લીધી. કાઈ નહીં, હારું હાલ હું જાઉં છું. પણ ઊભી તો રે બાઈ, ક્યાં જાસ કેતી તો જા, ખબર પડે. લે કારો પણ કારો શું થી તાર બાન મજા નથી? તો તાર ભાઈ હગાઈ તૂટી ગઈ. બાપુજીને કઈ થયું? ના એલી એને એટલે હું તાર ઘરવાળાને માર બનાવીને હારું નથી. બધાયને હારું છે. તો પણ તને હું થયું એમ કહું છું, માંડીને વાત કર
નથી. તો હું થયું તાવ આવ્યો એલી નહીં. કે બીમારી આવી નવી સાંભળ તો ખરી પેલા મારી વાત. ઘરે અરે હું થયું હોય છે આના એ ઘરે મારે ધીંગાણા થાય છે રોજ. અરે રે ઘરે ધીંગાણા થાય છે એમ હું માર માવતર જાઉં છું. કા આવ નથી આવું રે હમણે. અરે બાપા રીહામણે નથી જાવું આ તારું છઠ્ઠી વાર રીહામણે જવાનું હોય છે આ વરમાં પણ મારે રોજ ધીંગાણા થાય છે એનું શું કરવું? શું કરે છે ઈ મરી ગયો તાર બનાવી જો ની રાતે વાતમાં ડાલા ડફારા દે કાંઈક ને કાંઈક ખોટ ખાપણ કાઢે. એને તેથી તો રસોડામાં હું રોટલી કરતી હતી ને તો છૂટો હાંસીનો ઘા મારો આમ આયા લાગ્યો હજી દુખી છે. આ ડાક દેખાય છે લોહી મરી ગયેલો આ મરી ગયા હે ને ભાઈડા નહીં હારા હો આ બાયડી ઉપર હાથ ઉપાડે નહીં આમ જો મારો ઘરવાળો આમ હોજો મારે નહીં ભલે મોઢેથી બોલી લે પણ આને મારવાની શું જરૂર આનો ત્રાસ તો છે હો ઘરમાં એના ડગલે ડગલે હાલું હા એના બોલે બોલ પાડું. હા ઈ કે મંજુ આમ કર તો એમ કરું હા આમ કર તો આમ કરું. પણ મરી ગયા કોઈ દી મને પ્રેમ નો દીધો. આ લખણ ખોટો કહેવાય તારે એને પ્રેમથી સમજાવે આવા માણાને સમજવા તો જોઈએ ને. લે બોલ તો બાજીને સમજાવાય એ કરી લીધું. તો કુટુંબ વાળાને પાસને કહેવાય કે આને સમજાવો ઈ કરવાનું બાકી છે. અરે અરે આને બહુ કરી કોઈ માણસ છે કે જનાવર છે એ નથી સમજાતું લે હવે જો એક વાત મનમાં વિચારી લીધી. હું હવે જીવું તોય માવતર ને મરવું તોય માવતર. હવે માવતર મેલીને ક્યાંય નથી જાવું. હવે હું ગાંડા જેવી વાતું કરસ આપણે લગન પછી હે ને આપણું સાચું ઘર હારું કહેવાય અને માવતરે હાલ આપણે જાય તો 5 દી રોકાવાનું હોય કે આખી જિંદગી હવે ને પડ્યું રહેવાય અને રહી વાત મારા બનેવીની તો હાલ તો તારા ઘરે હું માર બનેવીને બે ઠપકા દઉં રેવા દે. કા તારું નહીં સમજે મારું નથી સમજતો ઈ રોયો તારું હું સમજશે. આ તો શરમમાં સમજી જાય ને કે આ મારી બાયડીને મેં હેરાન કરીને ને આખા ગામમાં કીધું ભૂંડો લાગશે પણ એને શરમ હોત તો મારી હારે આવું કરત. ઈ તો ન કરત ઈ વાત તારી હાસી હો હાલ તો હવે મારે જાવું છે મોડું થાય બસ વઈ જાય મારી. હાલ ને સમજાવું નહીં હું જાઉં છું રિયા હમણે. નથી માનું અધોગતિ વાળો કામ છે હો ઓલો મરી ગયા બનેવી ઉપાડા લે અને આ રીહામણે જાય અરે 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 પણ આનો તો વર નથી જાતો પાવર તો અમારે પહેલેથી જ છે અમારા ખાનદાનમાં. હવે હું ખાનદાનનો પાવર બાયડીને કાઢી મૂકો ને પાછા પાવર ની ના થાવ હો બાયડીઓ એના લખણે જાય છે બાકી આ ભાઈડાનો ઘરમાંથી કાઢે હો. એમ હા હાસુ બોલવું છે કે માર મોઢેથી હાસુ બોલાવું એ હાસી જ વાત હોય. હવે તું મને શું શિખામણ દેવાની છો હે ડેટકા જેવી? એ ભોફિંડા બનેવી પાછો વેર તો હારી વાત છે હવે હો પાછો ન વૈરો હજી વેર આ વૈરો હાલ એવી કઈ તારી કઈ બીક છે નહીં. તારી કોઈને નથી અમે પોઈદરા ઉડાડતા આવ્યો. હવે સાનો મુનો પાછો વેર ને પોદરા વાળા ને બાયડીને બિચારીને હેરાન કરસ કોકની દીકરીઓના પેટ બારસ મેં હેરાન નથી કર્યો જોઈ વિચારીને બોલજે. એના લખણે હેરાન થાય છે. અને હાથ ઉપાડી હે નો લેસ તું મારી બેન ઉપર હાથ તો શું ટાંગા ભાંગી નાખું. તેમાં તું હારો લાગસ હા હારો લાગુ. અને હું કીધું મારી બેનને ટાંગા ભાંગી નાખો ભાંગી નાખું ટાંગા. હવે બાયડીઓને મારીને કોઈ દી મરદ ન બનાય અને બહુ મરદ બનવાનો શોખ છે હા તો 2 દી પહેલા ઓલા મગન બાપાએ સોરામાં ફડાકો મારી લીધો તો તે 35 માણા બેઠા હતા ન્યા જવાઈને બાંધવા યા મારો વાક હતો એટલે હું કાઈ બોલ્યો નહીં. હેનો વાક હતો અરે મજીરા વગાડતો તો મજીરું તૂટી ગયું 2 ફડાકા મારી લીધા. તી ન્યા જવાય બાંધવા આ બિચારી બાયડીઓને હું દબાવો છો યા તો પછી જણા હતા એટલે જાતો કરી દીધો મગનને. બાકી એકલો ભેગો થાય તે દી એનાય ટાંગા નોખા. હવે પાછો વૈરને ન્યા ગામમાં કઈ હાલતું નથી ને બિચારી બાયડીઓને દબાવીને રાખસ એટલે તું હે ને તારી બેનનું ખોટું ઉપરાણું લેમાં લઈશ હો. જેમ તારી બેન ગઈ ને એમ તુંય વેતીની થઈ જાય છો. હાઠુભાઈને કીધું એટલે કહી દે ને બાપા કહી દે બનેવી તું તારે કહી દે હવે હું તને સૂટ દઉં હું માં હું હમણાં મયુરને ફોન કરીશ હો હાથી કરો કે ભાઈ આને એની બેનની હવા છે ને તું આને કઈ કે આ જેમ આવે એમ બોલે છે. એ મને કોઈની હવા નથી હવા તો તમે કરો છો અને કોકની છોકરીને હેરાન કરો છો જો બનેવી આ વાત મને નહીં ગમે એ તમને નો ગમે તો કાઈ નહીં. હું કઈ મયુરની કોઈને દબાઈ નથી રહ્યો હો ભાઈ. હું તો ઠેકીને કહી દઉં ભાઈ સમજી લેજે. એટલે મારી બેન ના આટલા વારમ કોઈ દી કે ફરવા લઈ ગયા કે
એને ક્યાંય કાઢ્યા જેવી જ નથી. કાંઈ માણા નથી, જનાવર છે. જનાવરથી બે જ છે બોલ. એ તો તમે વાંદરા જેવા જ છો, ઈ ખબર છે? એક ફેરે પાણીપુરી ખાવા લઈ ગયો તો બબે પાણીપુરી હારે ખાઈ બોલ. ઈ જનાવર નો કહેવાય શું કહેવાય? એ શીખડાવા ઈ બિચારી આખી જિંદગી ગામડામાં રહી છે, એને કાંઈ ખબર ન પડે. અમે ક્યાં વળી સિટીમાં રહી, અમે ગામડામાં જ રહ્યા છીએ. તો તમને કહ્યું તો નતું કીધું કે મારી બેન બિચારી હાવ હોજી છે ને જાજી ખબર નથી પડતી. આ હોજી છે, મને આટલા બધા હોજા ચડાવશે ઈ નો જ ખબર મને. એ તમને તો હોજે ચડાવી ને એવી જ બાયડીની જરૂર હતી મારા જેવી. હા તો હાલો બદલાવી નાખી, એમાં શું થઈ ગયું? આ મરી ગયો, કાંઈ શરમ નથી. હા પણ તું કહેશ કે મારા જેવી તો પણ બદલાવી નાખી. લે તને ખબર પડે ને આ કેમ રેવાય છે આ મારા ભેગું. હવે હું તારા જેવા માણાના સોટલા કાઢી નાખું એમ છું. હવે સોટલા નહીં, તમે સોટલા હોતી જાઓ પાછી. હવે હોયો જાને બનાવી. હવે ક્યાં જાવું મારે? તારી બેન તો ગઈ છે, હવે મારું ઘર છે અહીંયા મને રહેવા દે. નિયારે ને હાથે રોટલા ટિફિન ખા. બેન ના ઉપરાણા લઈને નીકળી ગયો. હવે પેલા તારું તો કઈ છે ડાયરી. તું જાને સિબલા, અને જો હા. છેલ્લી વાર કહું હું, મારી બેનને પાછી લઈ આવી હે કે માવતરે રાખવી હે? આજે નું આવે ને કાલે તારા બાન તારા બાપાને ને બધાને જો શોખ હોય પાછી આવવા દેવાની તો મોકલો. બાકી ભાઈડો તો આજે તેડવા ન જાય, કાલે ન જાય. બોલ. હજી મારી બેનનું બીજે થઈ જાય હો. તો કરી નાખો ને, તો અહીંયા કે તાર બનાવીને 17 જગ્યાએ માગા છે હજી. એ મારી બેન પાછી આવે ને હા તોય તમારું ડાસુ નો જો ને તમાર ઘર નો આવું. નો આવતા જાવ. એ એક નંબરનો મરી ગયો ને નખોદિયા માણા કહેવાય તું. હા પહેલેથી જ છો. શરમ જેવું નથી, શરમ જેવું આ નાક નથી, નાક. છે જ નહીં ના કમર, પહેલેથી નથી. આવવાનું પાછું કે હું જાઉં? એ જાઓ. હા એમ. અમારી ભૂલ થઈ ગઈ, અમારી બેન અમે તમને દીધી નહીં, અમારા પાપ. હા પાપ તો કેના લાઈ ગયા કેને ખબર. હવે તમે વયા જાવ નકર પાણો મારી હું એક. હવે જા ને, હવે ખાલી પાણા ઉપાડો, બાકી મારો નહીં તમે. એ પાણા માર્યા હોત ને તો તમને દીકરી દીધી એ ન હોય અમે. આ નહીં જાય, હું છટકી જાઉં. આ જાઓ, જાઓ. મગજ ફેરવી નાખ્યો, કયા પ્રકારનો માણા હે? આનામાં મગજ છે ભગવાને કે કૂતરાની હાડકી ફિટ કરી છે? એ ભાભી, હા આ કેમણા રોતા રોતા નીકળ્યા હો તમે? ની તારે હું પંચાયત છે. અરે પંચાયત કરવી પડે, મારી ભાભી છો તું. બહુ દયા આવે દયા તો આવે જ ને. તો મારા હાટાનો બેહી જા તારા ભાઈના ઘરમાં. અરે તારી ભલી થાય, આવું તો ન બોલ, પણ મેં તો તારી ઉપર દયા ટાકી. એમાં મારા ભાઈના ઘરમાં તારે મને બેહારવાનું, અને હું બેહવા લાયક છું? કેમ તું લાયક નથી? થોડીક શરમ કરો, શરમ. એમ નહીં, હા દયા આવતી હોય તો એટલું કર મહેરબાની કરીને. પણ હું શું કહું, એ તો મહેરબાની કરવી જ છે, પણ તું આ રિહાઈન કેમ નીકળી છે? શું ડખો છે? કાઈ ડખો નથી, મારા માવતર જાઉં છું, મને જવા. નથી જાવું, પણ વાત તો કર મને પેલા. શું બોલ? કેમ ભાઈ આ તમે રિહામણા કર્યા? તારા ભાઈને પૂછ. પણ મારો ભાઈ તો મને ભેગો જ નથી થયો. તો ન્યા જઈને પૂછી લેવાય. અરે પૂછી લે, પણ તને શું દુખાવો ઉપડ્યો ઈ તો ફાટ. હું દુખાવો નથી ઉપડ્યો ઈ મને કે. કે હું કહું તને, રોજ મારે છે મને. અરે પણ એમણે વગર વાંકના તમને થોડા મારતા હોય, કાઈ તમારો વાંક જ હશે. તમારો કાઈ જીબડો નાનો નથી, ઈ તો મને ખબર જ છે. એટલા સમયથી મને કોઈ દી બોલતા જોઈ મૂંગી થઈને બધાય કામ કરું છું. અરે એમ તો મારો ભાઈ એવો કાઈ ગાંડો ન થઈ ગયો તમને મારવા માંડે. તમારો કાઈક નાના મોટો વાંક છે. હા લીધું ને તાર ભાઈનું ઉપર. છેલ્લે તો તમે ભાઈ જ તે ને. ખાવા નહીં દેતી હોય, નાવા નહીં દેતી હોય, તો જ આરામાન થઈ હોય. ખાવા તો એટલું દઉં છું, એટલું દઉં છું, એટલું દઉં છું કે ડબલું લઈને ઘડીક થઈને જાવું પડે છે એને. કાઈ ગયો હુકાય. આ પાડા જેવો થયો હવે હું કાય. લોહી પી ગયા તમે, એનું શું પાડા જેવો થાય? હવાના પોરમાં વાહિંદુ કરતી હતી. હા એના હાવડાથી અસલ મજાનું વાળતી હતી. હા ત્યાં છૂટી લાકડીનો કર્યો ઘા. અરે બાપા, એ તો હારું થયું માથામાં આવ્યું ને, નકર માથું તૂટી જાત તો હું મરી જાત. તો આ ખોટું થાય. સાચી વાત, માથામાં જો પડી હોત ને તો મરી જાત. આ જવાબ શું દે તારા બાપને અમે? એ તો વાત છે. સમજો હવે નક્કી કરી લીધું. શું નક્કી કર્યું પાછું? અહીં નથી આવું, રેવું જ નથી. તઈ બીજે બીજે નહીં રોયા. તઈ ઉપર ન્યા મરી ગયા, મને ઉપર મોકલે. તો કેસ ને આમ જાવું એટલે માર માવતર વયું જાવું છે. માવતર આખી જિંદગી તારે થોડું બેઠું રહેવાનું છે? માર બાપાને ક્યાં ખજાને ખોટ છે? એમ તો પાણી હું લેવા આવી હતી? ખજાને ખોટ નતું તો અહીંયા રહેવું તું ને તારે. મરી ગયા. આ તો તારા ભાઈને કોઈ જડતું નતું એટલે મેં કીધું હાલ એનું ઘર બાંધીને બેસી જાવ, પણ આવો નીકળશે, આવો હરામીના પેટનો નીકળશે મને નહોતી ખબર.
હરામીના પેટનો તો નો કે એનો ભાઈ ઊભો પાસે ઈ તો જો તું એના લખણ એવા છે. એના લખન તો હારા છે, તમારા ઠેકાણા રાખો. એલા કા હું ક્યાંય બીજું ઘર કરીને ઉધરી ગઈ છું? તો પાણીપુરી ને કહેવાય નહીં કે મારે પાણીપુરી ખાવી છે, શોપિંગ મોલ માં જવું છે ને એટલે જ કાયો થયો હોય. હરામ જો 8 વર્ષમાં 9 વર્ષમાં મને કોઈ દી પાણીપુરી નું પાણી પીવડાવ્યું હોય તો. આ તો કદાચ બાપાને ખાધી હોય, પૈસા વાળા હતા તો. મારે જાવું છે મારા માવતર, હવે મને રોકતો નહીં અને મારી બસ વઈ જાય રોયા તારા ચક્કરમાં. અરે હાલ પાસે નથી જવું. તાર ભાઈને સમજાવ તું જા. કે ને તાર ભાઈને ઈ એને હું સમજાવી દે, તું પાછી વળી જાવ. મારે નહીં, મારે જાવું છે, તું જા અને મને જવા દે. આવ બીરા એ મંજુ કરી હે ના ને ઓલો પણ હાવ ગાંડો છે પણ. એ ભાઈ કા લાલા આ બધું શું છે ભાઈ? શું છે કાઈ છે? આ બાયડી નો હસવાતી હોય ને તો લેવાય જ નહીં તમારે. કેમ બાયડ્યું હસવાતી નું હોય તો? તું આમ આવત માર ભાઈ, આમ હમો આવો એમ કહું. હા બોલ ને શું છે બોલ. આ ડખા કાયમ ગાલો છો, ઓલી બાયડી રિહાઈને જાતી હતી તો નો હસવાય ને તો નો લેવાય, અને આના કરતા મને પરણાવી દીધી હોત તો સારું હતું. હા તો લઈ જા ને, હજી ક્યાં બગડી ગયું જોઈશ? હવે તો બગડી જ જાય ને. ના લઈ જા. ઈ તો અમને ખબર પડી ગઈ હવે તમારા લખાણ. પણ તો અમારા ઘરની પંચાયત શું કરે છે તું? અમારે જે હાલતું હોય ડખ હાલતું હોય બાયડી વહી જતી હોય. અરે પણ અમારે સાંભળવાનું શું તમારે સાંભળવું? આ તું ભાઈ નથી અમારો દુશ્મન છો તો વયો જા ગામ મેલીન. હું શું કામ જાવ ગામ? અમેરિકા કામ દુબઈ ભાગી જા. એ અમને ગામમાં હાલવા જેવા નો રહેવા દીધા, તમે હાલવા જેવા. શું કામ હાલવું જોઈએ? બેહો હેઠા, હલાય જ ને હેઠા બેહો. બીજું શું હોય એમાં? એટલે તમને શરમ નથી આવતી? એલા મને કાંઈ શરમ જ નથી. બોલ શું કેમ શરમ નથી? તમારે તો કાંઈ નથી હવે. તારે ભાઈ દુખાવો શું છે? ડબ ડબ ડોરા નો કાઢતો ને એક ખાપો મારીને કાંઈ ઊંધો નાખી દે હો. એટલે શાંતિ રાખજે લાલા. આજ લાલાનું મગજ ગયું હો. મગજ તો મારો જાય છે, બાયડી મારી વહી ગઈ, તમારી નથી ગઈ હો. તમે જરા છે ને ધીમી ના રહ્યો. એ તલવાર લઈને પૈણવા કેમ ગયો તો? હે મેં કીધું તું પૈણવા જાજે. આવા ડખા ઘરમાં ઘરમાં તું પૈણવા દઈ ગયો તો એમ કે ને મને. અને આ તમારા હાટું થઈને મારી ભાભી હાટું બાજુ પડ્યું, મારા ભાભી અમો. આ તો તું ભાઈ થાસ ને લાલા. આ તો હું જાતો કરી દઉં, બાકી હે ને વિપલાને કોઈ હાથ અડાડી જાય ને એમાં માલ નહીં ભઈલું. હે આ બાયડી રહી ને સાઈડમાં રહી છે અને આ હે ને ગરદનનું ભાઈ ની તું બંધ થઈ જજે હો. હું હજી કહું છું હમણાં રેવા દેજે, નો થાવન થઈ પડશે. હજી કહું તને. એટલે ભાઈ તને શું દુખાવો છે? મારા ઘરનો ડખો છે, તું તારા ઘરનું જો ને ભાઈ. હું તારી ઘરે કેવા આવું છું તને કે આમ છે ને તેમ છે ને ફલાણું છે? તું આવો ભાઈ ક્યાં પાઈકો તો મારે આટલું બધું તારું કે મહાભરવું પડે. એટલે તમે મને સોઈતા છો, તમે એને પૂછ્યું કે તું શું ડખા કરે છે? એને પૂછ્યું તમે? સીધા મારા ઉપર ઘોડો વારી જાવ છો. ઘોડા તારે લઈ દેવાય, એને જી જોતું હોય લઈ દેવાય. આ બધુંય લઈ દઉં છું, એને નો હોય. તે શું લઈ દીધું? ને આમ ઠેલા ભરી ભરીને હાલતું ન થાય કોઈ દી. મારો જ વાક કાઢો, મારો જ વાક કાઢો. હું ઓને કઈ દેખાતું જ નથી. તારો જ વાક કાઢવો પડે મારે તો. આપણે વિચારાય કે ભાઈ આપણે થોડુંક વિચારાય કે આમાં વાક બેયનો હોય. આ તમે બધું હે ને મારી ઉપર નાખી દ્યો લાલા, આમ નો હાલે. ઈ તારી ફરિયાદ કરે, તું એની ફરિયાદ કરે, આમાં મારે માનવું કેનું? લાલા ઈ આઈ આવીને તે દુન હરામ જોઈને રોટલો રાંધતા આવડતું હોય, હંધુય વસ્તુ ઘરમાં કરિયાણું બગાડે છેલા, અને ઘરમાં બગડતું હોય તો મારો જીવ ન બરે. એટલે તારે પૈણાઈને કેટલા વર્ષ થયા તું હવે એમ કહેશ કે આને રોટલો નથી આવડતો ને ઓલું નથી આવડતું, લુગડા ધોતા નથી આવડતું, આ બધું તારે ખોતરીને હવે કે કાઢવાનું આવતું તું એમ કહું છું. લા ભાઈ વેલેથી મેં બધું દબાવીને રાખ્યું તું. મેં કીધું ખોટા કોણ કજિયા કરે ને એટલે. પણ હવે તો મારા સાન નો થયો. મેં કીધું હાલે ભાઈ ઠેલા ભરીને નીકળ. મારે આજે નો જોઈ કાલે નો જોઈ. આપણે એવી કાંઈ નથી. આવું હોય તો આવે, જવા દઉં. બીજું શું? અને તમારી બધાની આબરૂ જાતી હોય ને તો બીજે પૈણાવી દેજો મને. હા આ હમો પડ્યું ને શાકભાજી વાળું છે ને એટલે દત લઈને આવતા રહે શાકભાજી. શરમ કર, શરમ થોડીક. મને જરાય શરમ નથી ભાઈ, જરાય શરમ નથી. બોલ હાલો, તમારા ઘરનું તમે કરતા હોય ને કરજો, બાકી મારી માથાકૂટમાં હે ને ખોટી ન પડતા. આ તો હવે ભાઈ છો એટલે થોડું ઢીલું જવા દઉં. તારી જગ્યાએ બીજો હોય ને તો આ એને વેતરી નાખ્યો હોય, સમજી લેજે. તું રહેવા દે, મારો મગજ હજી હલતો જાય. હમણાં આઈને પાડી દઈ. અહીંયા મગજ હલેલા જ પડ્યા સાવ. હમણાં પારીઓ કરી નાખી જો. આ પૂજવો પડશે, ભલે પૂજવો પડે. રેવા દે, આમાં કેના પારીએ થાય નક્કી નહીં થાય. મારો ભાઈ કરતો હોય ને કામ કર, જા નીકળ. હરે રામ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ.
કેમ બહુ બટા રોતા રોતા જાવ છો? એ કાંઈ નહીં કાકાજી, તમને શું કેવું મારે? કઈ નવીન માં હોય તો અમારા જેવાને વાત કરાય. એમ નહીં, હા હું તમને વાત કરું, કરો ને જી હોય ઈ. તમે સાંભળશો? અરે સાંભળવી જ ને, તમારો કાકોજી હારો સૌ. તમે એમ કહો છો હા કે આમ રડતા રડતા ક્યાં જાવ છો? હા મારે માવતર જાવ છો. કા અહીંયા કોઈ ગુજરી ગયું? ગુજરું નથી. તો કોઈ દાખલ કર્યા છે કોઈને? ના ના, તો કોઈનું એક્સિડન્ટ થયું છે? એ ના બાપા, મારી વાત તો સાંભળો. શું થયું બોલો? એને રિહામણે જાવ છું. હે હા રીહામણે? હા, એવા હું તમારી ઉપર દુઃખના ડુંગર ડોલી પડ્યા? તમારા દીકરા જોઉં ને, કા હું કર્યું દીકરાએ વળી કે તમારે રીહામણે જવું પડે? એ રોજ મારી હારે બાંધે, રોજ ઉઠીને માથાકૂટ, રોજ ઉઠીને રામાયણ. મારે શું કરવું? રોજ બાજે તમારી હારે? રોજ. કેમ કઈ દારૂ બારૂ પીને આવે છે? નહીં નહીં, એવું તો કાંઈ નથી. તો હું કામ બાજે છે રોજ? આમ જો, હા સવારે ચા બનાવું ને હા તો એમાં કાંઈક ખોટ ખાપણ કાઢી અને મારી હારે બાજે. બરોબર. વાહિંદુ ન વાળ્યું હોય, કદાચ વાળી નાખ્યું હોય ને હા તો જરાક એવો કચરો રહી ગયો હોય ને હા તોય મારી હારે બાજે. હા શાકમાં મીઠું ઘટતું હોય તોય મારી હારે બાજે. અને કયાક કયાક તો કાકા હા કાકડીઓ ના ઘા કરે. એમ નહીં હો બટા, હા, એને હડકાયું કૂતરું કર્યું છે? ઈ તો તમારા દીકરા, તમને ખબર. તમને ખબર હોય ને, કૂતરું બુતરું કર્યું નથી ને, એવું નકરું બાઈજા જ રાખે છે. એવું કઈ બન્યું તો નથી. એવું છે? હા, એટલે મેં નક્કી કર્યું, હા હું નક્કી કર્યું તમે? હવે મારે હાહરિયામાં નથી રહેવું. કા માર માવતર ની જા, હું જાઉં છું. ઉભા રહ્યો. હા, તમને પણ ભાઈરા માવતરમાં જવાનો શોખ છે? આવડી આવડી વાત કઈ હે કરાતી છે? તો હું કરવું? રોજ ઉઠીને એક વાત. પણ એવું કઈ હોય તો તમારે અમારા જેવાને વાત કરે. અમારા જેવા હોય ને આનું તમને સોલ્યુશન કરી દે. અત્યારે તમને વાત કરી ને, હા હવે બતાવવાનો રસ્તો. એમ નહીં, અમે મરી ગયા છીએ તો તમારે ડાયરેક્ટ માવતર ભેગું થઈ જવાનું. બાપા તમે જીવો છો પણ હવે રસ્તો બતાવો. અમારા કોઈની તમારે ગણતરી ન કરવી હોય તો તમે તમારા હાલતા થઈ જાવ. જાઓ. ના ના, એવું કઈ નથી કાકા, બતાવો હવે. અને એ કઈ દહ માથાડો કઈ રાવણ તો થઈ ગયો નથી તો એને મજા આવે એમ કરે. એનો વાંક હોય તો એને કહું, અને નો માને તો બે ઝાપટે મારું. એમ નહીં બોખા કાકા, હા હવે આમાં મારે શું કરવું? આમાં કઈ દય હુસતી નથી. એમાં શું મોટી વાત છે? હાલો હું ભેગો આવું. આવું પણ એક શરતે, હું? ત્યાં આવું તો એ મને મારશે નહીં ને? અરે તમને હું હાથ અડાડે? એને એનો બાપો ધનજી મંદી યાદ નો આવી જાય? હું એનો કાકો સૌ. તો હાલો હું આગળ થાવ, તમે આવો માય માય. હાલો. હાલો. ઈ હું વળી ખોટા પેતરા કરે એમ થોડું હાલે? કઈ બાયડીયું ને રિહામણે થોડી મોકલી દેવાય? ગામમાં આપણી આબરૂ હું રે? પડ્યો છે ને ઊંધે કાન. કયો છે તારો કાકો? અરે કાકા તમે કેમ છે કાકા? હારું હે ને? હા હારું છે. હા હા, લ્યો આવ્યા પાછા ગયા એવા. અમને તો ખબર જ હતી તમને કોઈ નો હાંકરે. યા ધણી હે ને ઈ ધણી થાય. ગયા આવ્યા ને પાછા. લાવો કાકા, મેંડો ને ઉપાડો. આ તમે આયા છો તો એટલું બોલે, તમે ન હોય તો કેવા ખેલ કરે. અને કાકા તમે એમ કહો એમ માવતર ન જવાય. આમાં મારે કરવું હું? મારો બીજો આધાર કોણ મારા માવતર સિવાય? આ મારું કોણ હાગું? તે થાયરી છે હું ઈ કેતો તું પેલા. હું અહીંયા સામે ઊભો છું તોય આટલી તું રાયડું ના દેકારા કરે. આ તારે કરવાની ક્યાં જરૂર છે? કાકા તમે એનું હાંભળું બધુંય, મારું હાંભળો તમે. તારું સાંભળું. આ જયા હોય તો એ મારા રે બાજે છે. નથી આને એક રોટલા આવડતા, કોઈ વસ્તુ રાંધતા નથી આવડતી. અને જયા હોય તો એ મને ગાયરું કાઢે છે. તો પણ એમાં તારે બાઈને કાઢી મૂકવાની ક્યાં જરૂર છે? પણ રોજ ઉઠીને બાજવાનું થાય છે, નો કાઢી મૂકું છું. હું એની આરતી ઉતારું. માણાના પેટના થાવ, માણાના પેટના થાવ. હવે સમજો. હવે હું સમજેલો છો, આ નથી સમજતી. બાયજા જ રાખો છો, બાયજા જ રાખો છો. હવે તું કઈ નાનો નથી, નાનો નથી. તો આ કઈ નનકડી નથી, કઈ સાલીએ કોઈ ગઈ છે.
પણ તું તો માણાના પેટનો થા. હું માણાના પેટનો છો, આ માણાના પેટની નથી. વાહ, બહુ સારું. કાકા તમે પેલા મારી વાત સાંભળો. હાટવા મે આ જણે બાજે ને, હા, તે ઠેલા ભરીને એના માવતરની ઘરે વઈ જાય છે. બરાબર. એને તો છટક બારી છે જવાની. હા, એ તો એના માવતરની ઘરે વઈ જાય. મારે કેના ઘરે જાવું? હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હેલો મિત્રો, હું છું લાલુ ભરવાડ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. હેલો મિત્રો, હું છું ભોલો બામણિયા ઉર્ફે મંજુરી. અને મિત્રો, તમને જો મારો વિડીયો ગમે તમારી શોર્ટ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.